મજામાં તો મજામાં છો ને? તો આજે ફરી એકવાર અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે ને જય માતાજી ને જય દ્વારકાધીશ। તો આજે અમે સરસ મજાના નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે ને અમારે જવાનું છે અમદાવાદ। તો અમારે અમદાવાદ જવાનું છે ને ગ્લાસ ટાવર જોવા, અને અમારે ત્યાં ગ્લાસ ટાવર પણ અમારે ચડવાનું છે। તો અમે જો સરસ મજાના નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે ને, તો અમારા તનુ ને બધા તૈયાર થઈ થઈને 12 વાગ્યા ગયા છે ને મારા સાસુ પણ આયા બેઠા છે ને મારા સાસુને કહું છું તમારે આવું છે, તો એ ના પાડે છે ને, તો આપણે તો હવે જઈએ અને હવે થોડીક વાર પછી અમે અહીંથી નીકળશું। અને અમારી ચેનલમાં જે કોઈ નવા આવ્યા હોય ને તો મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો મિત્રો નીકળીએ અમદાવાદ। તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ અમદાવાદ ગ્લાસ ટાવર જોવા માટે। તો તમે પણ એકવાર ગ્લાસ ટાવર જોવા જાજો। જોવો હોય તો અમારા વિડીયોમાં બન્યા રહેજો। બહુ મજા આવશે અમારા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। અને આજે જઈએ છે ગ્લાસ ટાવર ચડવા મિત્રો, તો બહુ મજા આવવાની છે વિડીયોમાં તમે બન્યા। ફાઇનલી હું અમદાવાદ પહોંચી ગયો છું, અમદાવાદ સિટીની અંદર ઘૂસી ગયો છું। તો મિત્રો અમે ત્યાં પહોંચીને તમને અમને બધું અમદાવાદમાં તમને દેખાડશું ને ગ્લાસ ટાવર છે ને ઈ પણ તમને દેખાડશું। આજે બહુ મજા આવવાની છે એમને મિત્રો, તો વિડીયોમાં તમે બન્યા રહેજો। તો ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું અમદાવાદ કાંકરિયા તળાવ, અને અહીંયા આપણે જોવાનું છે ગ્લાસ ટાવર। તો ચાલો મિત્રો તમે બ્લોગમાં બન્યા રહેજો, અને હું તમને બતાવવાનો છું ગ્લાસ ટાવર। અને અહીંયાથી લઈ લીધી છે ટિકિટ। હવે ટિકિટ લઈ અને હવે અમે અંદર ગેટની અંદર એન્ટ્રી કરીશું। તો મિત્રો તમે બ્લોગમાં બન્યા રહેજો। અમે કાંકરિયા તળાવ પહોંચી જઈએ। તળાવ પહોંચી જાય ફરવા। પપ્પા મારે ઈસકેવું ખાવાનું હો। તો આ છે કાંકરિયા તળાવ ને અમે પહોંચી ગયા છે ને કાંકરિયા તળાવ। તો આજે ફૂલ મોજ કરવાની છે ને ફોટા પાડવાના છે ને વિડીયો શૂટિંગ પણ અમારે કરવાનું। તો ચાલો મિત્રો આપણે બધા ફરવા જઈએ। તો આ છે તળાવ કાંકરિયાનું, કેટલું મસ્ત ઠંડો વાતાવરણ છે, એટલો ઠંડો પવન આવે છે ને બહુ મજા આવે છે મિત્રો। તમે પણ પહોંચી જજો અહીંયા કાંકરિયા તળાવે ફરવા। તો અહીંયા ઘણું બધું ફરવાનું છે, અને અમારે ગ્લાસ ટાવર તો અમારે ચડવાનો જ છે, એ તો ફાઇનલ છે, પણ અહીંયા ઘણું બધું ફરવાનું છે, જે આપણે નીચે બધા ફરવાનું છે। અમારે તનુ ને રીસુ કહે છે ગાર્ડનમાં આપણે રમવા જવું છે। તો ચાલો મિત્રો આપણે લઈ જઈએ તનુને ગાર્ડનમાં રમવા। તો આ જો ગાર્ડનમાં અમારે તનુને બધા મંડી જશે રમવા, અને મજા આવે છે એમને છોકરાઓને પણ, કેટલા ખુશ થઈ ગયા। આ છે ગ્લાસ ટાવર મિત્રો, તો આપણે આ ગ્લાસ ટાવર ચડવાનો છે। મને તો લાગે છે બીક, પણ તોય આપણે એન્ટ્રીની ટિકિટ લેવાની છે, તો આપણે ગેટની એન્ટ્રીની ટિકિટ લઈ લીધી છે। તો મિત્રો તમે અહીંયા પહોંચો હવે તો મિત્રો જો હવે આ ગ્લાસ ટાવર ચડી જ જવાનો છે આપણે, અને ફૂલ એન્જોય કરવાનું છે ઉપર, ફૂલ મોજ પોટા વિડીયો ના તેમ। પણ ભલે લાગે બીક, પણ જવાનું છે એ જવાનું જ છે। જાવ કાઈ વાંધો નહીં, આપણે જાશું, બીજું શું। ચાલો તાર આપણે જઈએ। આમ જો તો આ હું કેવેલો ડાયનેસોર આ છે બરકત દેવ, જય બરકત દેવ। પેલા આપણે ગ્લાસ ટાવર ની ટિકિટ લઈ લીધી છે, અને આ ટિકિટ છે 170 રૂપિયાની એક જણાની હો, અને આપણે પૈસા વસૂલ કરવાના છે। વસૂલ તો કરવાના જ હોય ને। તો મિત્રો આ સિક્યુરિટી છે અહીંયા, અને તેને આપણે ટિકિટ દઈ અને હવે ચડવાનું છે અધર। તો મોજા બોજા પહેરી લીધા છે બધાએ, અને જો હવે મોજા પહેરીને બધા કમ્પ્લીટ થઈ ગયા છે, અને હવે જવાનું છે અધર। અમાર વિસુ તો જો કરે મોજા પહેરીને એટલો ખુશ થઈ ગયો ને રમત ગુંજી ગઈ। તો મને પણ રમત ગુંજી ગઈ, રમત કોને ગુંજી, મોજા કેવા છે। તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ગ્લાસ ટાવર ઉપર। તો જો એવી મજા આવે છે ને, મને બીક લાગતી હતી પણ હવે થોડી બીક લાગે છે, પણ તોય હું જો હવળે પગલા ભરું છું, અને હવે બીક હા વહી ગઈ, હવે તો બહુ મજા આવે છે। તો મિત્રો તમે પણ પહોંચી જાઓ ગ્લાસ ટાવર ઉપર। તો આજે અમે તો પહોંચી ગયા છીએ ને બહુ મજા આવીને, અમને એટલી મજા આવે છે ને, આમ નીચે જોઈએ ને તો આમ ચક્કર આવે, પણ હવે ચક્કર કઈ આવતા નથી, એટલે બહુ મજા આવે એવી છે ને મિત્રો તમે પણ પહોંચી જજો, કેમ કે અમને ઘણા આમ એમ થાતું બીક લાગશે, પણ હવે કઈ બીક લાગતી નથી। નીચે જોઈને તો આમ જો હોરું બધું દેખાય છે, આવી રીતનો ગ્લાસ ટાવર છે। તો મિત્રો તમે પણ એકવાર આ ગ્લાસ ટાવરે આવજો ફરવા, બહુ મજા આવે એવું છે। આખું અમદાવાદ દેખાય છે અહીંથી। ગ્લાસ ટાવર એટલો ઊંચો છે, અને મોહર દેખાય છે, નીચે જોઈએ તો ચક્કર પણ ચડે છે, પણ મજા જ અલગ છે અહીંયા, અલગ। અહીંયાથી આખું અમદાવાદ દેખાય મિત્રો, તમે આનો નજારો તમે જોવો મિત્રો, કેવું સરસ મજાનું આખું અમદાવાદ દેખાય અહીંથી। તો જો આવી રીતનો છે ગ્લાસ ટાવર, અને અમે ઘણા ટાઈમ થી જાવ કરતા। તો મિત્રો તમે પણ અહીંયા આવજો એકવાર, ફૂલ મોજ આવશે, ફૂલ એટલે ફૂલ। ગ્લાસ ટાવર અલગ જ મજા આવે।
કાચ બાલ ઉપર વાટિકા, હાલવાનું, બાલ નીચે કાંઈ વાટિકા દેખાય એટલે. નહીં, બાલ વાટિકા નીચે ટાવર હોર એટલે મોર દેખાય, ફૂલ મોજ આવે હો અહીંયા. અહીંયા છોકરાઓ માટે પણ બહુ મસ્ત આમ રમવાનું બધું છે, ગાર્ડન છે, બહુ મસ્ત બગીચો, બધું ફરવા લાયક છે મિત્રો. તમે પહોંચી જજો, એવું નહીં માનતા કે ગ્લાસ ટાવર જ છે, પણ અહીંયા બધું નીચે બધું ઘણું બધું ફરવાનું છે. માછલી ઘર છે, ત્યાં પણ આપણે જવાનું છે. અહીંયા 20 મિનિટનો ટાઈમ આપેલો છે, એટલે આપણે 20 મિનિટ પૂરી થાય ને પછી આપણે ઉતરવાનું છે. ત્યાં લગીને આપણે ફોટા બોટા પાડી લેવી ને વિડીયો પણ ઉતારી લેવી. ફૂલ મોજ કરવાની છે મિત્રો. અને વિડીયોમાં મિત્રો તમે બન્યા રહેજો, તમને બહુ મજા આવશે. અને અમારી ચેનલ છે દેશી બોય 5270, એમાં તમે સબસ્ક્રાઇબ કરી નાખજો અને યુટ્યુબમાં અમારો આ વિડીયો જરૂરથી જોજો મિત્રો. તમને પૂરો વિડીયો જોજો, તમને બહુ મજા આવશે મિત્રો. તો મિત્રો આ ટાવર ઉપર ખાલી 30 જણાને એન્ટ્રી છે. પછી તેમાંથી 5 ને ઉતારે ને 5 ને ચડાવે, એમ કરીને 30 જણા ખાલી ઉપર રહી શકે છે. ઈ લીપ છે, લીપમાં ચડાવે છે 5-5 જણાને. અને આ સુવિધા ફૂલ છે, બીક લાગ્યા જેવું કાંઈ છે નહીં. મને એમ લાગતું કે અહીંયા બીક લાગશે, પણ આમાં બીક લાગે આના જેવું કાચા કાંઈ છે એટલા નહીં. જાડા છે. તમે મિત્રો નીચે પણ જોઈ શકો છો. 3 થી 4 માળ જેટલો હશે. હવે કાં વિશુને કાં? આજ ફૂલ મોજ પડી જાય છે. જો આમથી આમ, આમથી આમ. એને તો રમત ખૂંજી ગઈ છે. તનુને વિશુને ને તનુને બે. તો જો મિત્રો આ કાંકરિયા તળાવ છે, બધું કાંકરિયા તળાવ અહીંથી તમને દેખાય છે ગ્લાસ ટાવર ઉપરથી. આમાં તનુને બીક લાગે છે થોડીક, જો તેમાં મેં તેડી લીધી છે. તનુ નીચે પણ નથી ઉભી રહેતી, એમ કે છે કે મને ખાલી તેડી રાખો. એને બીક લાગે છે એટલે. તો જો મિત્રો આવી રીતનો છે ગ્લાસ ટાવર, ને નીચે કેવું મસ્ત આમ હોરી દેખાય, નીચે જે બધું પબ્લિક ફરતું હોય ને બધું દેખાય. મિત્રો આપણે અહીંયા 20 મિનિટ પૂરી થાય એટલે તરત ઉતારી નાખશે, કારણ કે આપણે જયારે આવતા હતા ત્યારે કેમેરામાં શૂટિંગ કરેલું હતું કે કેટલા જણા ઉપર ચડ્યા હતા. જો નીચે કેવી મજા આવે એવું છે. વાહ વિશુ વાહ. આ નાના નાના છોકરાઓ પણ કેટલા બધા હારે લઈ લઈને આવે, કાંઈ મજા જ આવે એવું છે. આ અમારો વિશુ જો રમતે ચડ્યો. આ 3 વર્ષ ઉપરના છોકરા હોય ને એની પણ ટિકિટ લેવામાં આવે છે, અને 3 વર્ષના છોકરા હોય ને એને લઈ જવામાં નથી આવતા, એની એન્ટ્રી હોતી નથી. અહીંયા તો આપણે હજી મિત્રો ઘણું બધું જોવાનું છે. તો આપણે ગ્લાસ ટાવર નો ટાઈમ થઈ જવા આવ્યો છે, તો હવે આપણે નીચે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે મિત્રો આપણે નીચે ઉતરવું પડશે, કેમ કે અહીંયા ફૂલ મોજ કરી લીધી છે મિત્રો. તમે નીચેનો નજારો જોયો. આ તો ફોટાના ઢગલા કરી નાખે, કાંઈ બહુ મસ્ત ફોટા પાડેલા છે. એમ કેમ કરે ધીમે ધીમે? આમ જોઉં છું કાચ કેવો છે, એમ મજબૂત છે એમ. તમે મિત્રો આસપાસનું બધું પણ જોઈ શકો છો, કેવું કાંકરિયા તળાવ છે. મિત્રો અમારે અત્યારે રજા હતી ને એટલે અમે પહોંચી ગયા છીએ કાંકરિયા તળાવ ફરવા, અને ગ્લાસ ટાવર પણ અમે ચડી વાળ્યા છીએ ને બહુ મોજ કરી ને બહુ મજા આવે એવી છે. બીક લાગતી પણ હવે ન લાગતી નથી ને. અહીંયા તો મોજાની પણ સુવિધા છે અને મોજા પણ પહેરાવે છે, એટલે કાચ ઉપર આપણને હાલતા ફાવે ને લપસી ન જાવી ને એટલા માટે. તો જો આવી રીતનું મિત્રો છે. તો મિત્રો હવે અમારે 20 મિનિટનો ટાઈમ હવે પૂરો થઈ જવા આવ્યો છે અને અમારે હવે નીચે ઉતરવાનું છે. તો આપણે ગ્લાસ ટાવર આપણે ચડી વાળ્યો ને આપણે બહુ મજા આવીને હવે આપણે નીચે ઉતરી જશું મિત્રો. તો ચાલો આવીશું, હવે નીચે ઉતરવાનું છે આપણે. હાલો હું થોડીક હાલતા હાલતા એન્ટ્રી મારી લઉં, ફોટા બોટા પાડી લઈ 2-3. ફાઇનલી મિત્રો અમે હવે નીચે ઉતરી ગયા છીએ ગ્લાસ ટાવર ચડીને. બહુ મજા આવી. તો હવે આપણે અહીંયા ઘડીક આરામ કરીશું, થાકી ગયા છીએ ફરી ફરીને.
તો જો અહીંયા ઠંડો ઠંડો છાંયો છે ને મસ્ત ઠંડુ વાતાવરણ છે ને મસ્ત ઠંડો પવન આવે છે. તો અહીંયા ઘડીક આપણે આરામ કરવી. તો મિત્રો અમારે હવે ઘરે પણ જવાનું છે, તો થોડીક વાર રહીને અમે નીકળીએ છીએ ઘરે જવા માટે. અને અહીંયા અમારા છોકરાઓ એમ કે છે ઘડીક ત્યાં આટો મારવા જવું છે, તો અહીંયા આટો મરાઈને પછી નીકળવી. તો ફાઇનલી મિત્રો હવે અમે ઘરે જવા માટે નીકળીએ છીએ ને આ છે તળાવનો ગેટ. તમે જરૂરથી મુલાકાત લેજો કાંકરિયા તળાવની, તમને બહુ મજા આવશે. તો અમે હવે નીકળીએ છીએ ઘરે જવા માટે. ચાલો મિત્રો હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અમારી ચેનલમાં જે નવા આવ્યા હોય ને એ ભૂલતા ને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો.